mind is a projection. The mind and my is illusion. We are misguided by word my and mine. Exactly, there is nothing is mine and my. This is absolutely untruth. આ સમાજની અંદર જો કોઈ સૌથી મોટું અસત્ય હોય તો એ છે મારું અને મારા. જે ભૌતિક છે, ધન સંપત્તિ સગાઓ સમૃદ્ધિ પ્રતિષ્ઠા સત્તા, આ મારું 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 જે છે માઇન્ડ, એ ભ્રમ છે. કારણ કે મારો જ નાશ થઈ જવાનો છે ચોક્કસ સમય પછી. તો કેવી રીતે સંપત્તિ મારી રહેશે, પ્રતિષ્ઠા મારી રહેશે, સમૃદ્ધિ મારી રહેશે, મારી સત્તા રહેશે? અત્યારે દેખાય છે પણ એ મારો સમય બગાડ છે, એ મારો આયુષ્યનો બગાડ છે, જીવનનો બગાડ છે. જે દેખાય એના માટે મેં જીવન ખર્ચ્યું, અને જીવન જેવું સમાપ્ત થશે ત્યારે તો શરીર જ મારું નથી. તો જો શરીર મારું નથી તો સંપત્તિ વગેરે મારું કેવી રીતે? સંબંધો જે હતા, સગાઓ જે હતા, એ તો આ શરીર સાથે હતા. હવે શરીર જ નથી તો સગા અને સંબંધીઓ કેવી રીતે મારા? So there is no my and there is no mine. That is a projection. What I believe એ છે એવું હું માનું છું, પણ છે નહીં. કેમ કે હું જ નહીં હોઉં તો મારા અને મારું કેવી રીતે હશે? સાચે સાચ તો જેને આપણે સંસાર કહીએ છીએ એ આ બધું છે. અને એમાં એકેમાં પણ સાર નથી, માટે સંસાર અસાર છે. અસાર એટલા માટે છે જેમાં દેખાય છે આ બધું છે અને વાસ્તવિકતા એવું કહે છે કે એમાં કશું જ નથી. અને ધેટ ઇઝ અ પ્રોજેક્શન. બસ. અને આપણે આ અસાર વસ્તુની અંદર જે અસત્ય છે, ખોટું છે, ભ્રમ છે, એમાં આપણે ખોવાઈ ગયા છે. એટલે જે સત્ય છે એ નથી જડતું.